નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અદાણી પોર્ટ્સ દ્વારા તારીખ 14 ડિસેમ્બરથી દાનેશ્વરી મહાદેવ મંદિર સિરાચા મધ્યે ભાગવત કથાનું આયોજન। ધાર્મિક સાથે પર્યાવરણ અને આરોગ્યલક્ષી મહોત્સવ। અદાણી પોર્ટ્સ એન્ડ SEZ દ્વારા શ્રીમદ ભાગવત મહાપુરાણના પવિત્ર સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। આ 7 દિવસના દિવ્ય પ્રવચનમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ, ભક્તિના રસમય પ્રસંગો અને મોક્ષના માર્ગનું ગહન તત્વજ્ઞાન વરસશે। યાદી મુજબ અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ દ્વારા સર્વજન હિતાય સર્વજન સુખાયના હેતુસર કચ્છમાં પ્રથમ વખત આ પ્રકારના એક અભૂતપૂર્વ ધાર્મિક, સામાજિક, પર્યાવરણલક્ષી અને આરોગ્યલક્ષી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આગામી 14 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર 2025 દરમિયાન દાનેશ્વર મહાદેવ મંદિર, શિરાયા, તાલુકો મુન્દ્રા, જિલ્લો કચ્છ ખાતે 7 દિવસનો સંપૂર્ણ 100% પ્લાસ્ટિક મુક્ત શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે। કથાનો આરંભ તારીખ 14 ડિસેમ્બર 2025ના ત્રિકમભાઈ છાંગા, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ગુજરાત સરકાર, ધારાસભ્ય અને તેમજ સ્થાનિક આગેવાનોના હસ્તે તથા ગ્રામજનોની હાજરીમાં દીપ પ્રાગટ્યથી કરવામાં આવશે। આ કાર્યક્રમની વિશેષતા એ છે કે કચ્છમાં સંભવતઃ પહેલી વખત એક મોટા ઔદ્યોગિક સમૂહ દ્વારા આટલા વિશાળ સ્તરે ધર્મ, સેવા, પર્યાવરણ અને આરોગ્યને એકસાથે જોડીને એક અનોખું ઉદાહરણ રજૂ કરવામાં આવી રહ્યું છે। દરરોજ હજારોની સંખ્યામાં ગ્રામજનો અને ભાવિકો જોડાશે। કથા વક્તા તરીકે પ્રખ્યાત ભાગવતાચાર્ય પૂજ્ય કશ્યપભાઈ જોશી પ્રતિદિન સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી શ્રીમદ ભાગવત કથાનું દિવ્ય રસપાન કરાવશે। દરરોજ બપોરે હજારો ભાવિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। મુખ્ય વિશેષતાઓમાં સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત આયોજન, પ્લાસ્ટિકની બોટલ, ગ્લાસ કે અન્ય થાળીનો ઉપયોગ નહીં, ચા પાણી માટે ખાસ માટીના કુલ્લડ અને જમવા માટે પરંપરાગત વાસણોનો ઉપયોગ, દરરોજ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ, જનરલ ફિઝિશિયન અને નિષ્ણાત ડૉક્ટરોની ટીમ સ્થળ પર જ હાજર રહેશે। દવાઓ, બ્લડ પ્રેશર, શુગર ચેકઅપ, આંખ દાંતની તથા અન્ય રોગોની તપાસની સુવિધા। ગૌસેવા 7 દિવસ આસપાસના ગામોની સેંકડો ગાય, પક્ષીઓને નિયમિત ઘાસચારો, દાણા અને પાણી પૂરું પાડવામાં આવશે। 17 ડિસેમ્બરની સાંજે ભવ્ય લોક ડાયરો, ગુજરાતના 3 કલાકારો પદ્મશ્રી કીર્તિદાનભાઈ ગઢવી, યુવા લોકગાયક દેવરાજભાઈ ગઢવી અને હાસ્ય કલાકાર પિયુષ મહારાજ એક સાથે એક જ મંચ પર ડાયરા બાદ રાત્રે પણ વિશેષ મહાપ્રસાદ। દર્શક મિત્રો, આજે તારીખ 11 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।